હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમાંથી ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજના જથ્થાનું ગોડાઉન પકડી પાડતી જૂનાગઢ રેન્જ પોલીસ। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા જૂનાગઢ રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના કરેલ હોય, જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ચુડાસમા, શ્રી બી.ડી. માવદિયા તેમજ પોલીસ સ્ટાફ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ અમરસિંહ તથા મહેન્દ્રભાઈ દાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપતસિંહ ડોલરસિંહ તથા અમિતભાઈ કરશનભાઈ વિગેરે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અગાઉ ખાનગી વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ હોય કે કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમમાં સોમનાથ હોટેલની પાસે ક્રિષ્ના ગેસ પંપની પાછળ વિપુલ ઓટો ગેરેજ નામના ભાડે રાખેલ ગોડાઉનમાં સમીર ઉર્ફે સલીમ બોધુભાઈ અગવાન રહે કેશોદવાળો પોતાના આર્થિક લાભ સારું ગેરકાયદેસર રીતે બહારગામથી ધનુ ચોખાનો સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સંગ્રહ કરેલ, જે જગ્યાએ ખાનગી રાહે વેરીફાઈ કરાવતા સમીર ઉર્ફે સલીમ બોધુભાઈ અગવાન ગેરકાયદેસર રીતે બહારગામથી મંગાવેલ ધનુ ચોખાના સરકારી સસ્તા અનાજના બાચકાની હેરફેર કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય। આવી મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે જગ્યા વેરીફાઈ કરતા મજકૂર ઈસમને સદ્રહુ ઘઉં ચોખાના સસ્તા અનાજના બાચકાની હેરફેર કરતો મળી આવેલ, તેમજ સદ્રહુ જગ્યાએથી ગેરકાયદેસર જેમાં ઘઉં આશરે 10,250 કિલોગ્રામ તેમજ ચોખા આશરે 12,500 કિલોગ્રામ મળી આવેલ, જે કુલ રૂપિયા 5,17,500નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે। આરોપી સમીર ઉર્ફે સલીમ બોધુભાઈ અગવાન રહે કેશોદ। ચાલો મિત્રો, ફરી મળીશું, બધાને મારા નમસ્તે।